ગુજરાતની અંદર ભારતીય જનતા પાર્ટીના વિવાદ અને વિખવાદ એ હવે તેની ચરમસીમા ઉપર છે। એક તરફ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે ઉમેદવારોના નામ તો જાહેર કરવામાં આવ્યા, પરંતુ ઉમેદવારોના નામ જાહેર થાય, મેન્ડેટ હાથમાં આવે તેની પહેલાં જ વિવાદ અને એ વિવાદ હવે એ હદ સુધી વકરી ચૂક્યો છે કે ભાજપે હવે જે ઉમેદવારોના નામ જાહેર કર્યા તેને જીતાડવા માટે ડેમેજ કંટ્રોલ શરૂ કર્યું છે। એક તરફ સૌરાષ્ટ્રની અંદર વિવાદ ચાલી રહ્યો છે અને આ વિવાદની વચ્ચે વધુ એક વખત એક પત્રિકાકાંડ સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝરૂમ ને આપની સાથે હું છું પ્રદીપ। અમરેલી, રાજકોટ અને હવે જામનગરના ગ્રામ્ય વિસ્તારની અંદર આવેલું ધ્રોલ, હું વાત એટલા માટે આ તમને જિલ્લાઓની કરી રહ્યો છું કે આ તમામ જિલ્લાઓની અંદર ભારતીય જનતા પાર્ટીનો લેટરકાંડ સામે આવી ચૂક્યો હતો। એક તરફ અત્યારે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી છે અને આ ચૂંટણીની વચ્ચે વિવાદ અને વિખવાદની વચ્ચે ઉમેદવારો કે જેને ટિકિટ નથી મળી, જે ચૂંટણી લડવા માટે ઈચ્છુક હતા, ભારતીય જનતા પાર્ટીના વર્ષોથી કર્તવ્યનિષ્ઠ કાર્યકર્તાઓ હતા, જેમને ટિકિટ ન મળતા કોંગ્રેસ પણ હવે નિવેદનો આપી રહ્યા છે ને એ નિવેદનના કારણે આખું રાજકારણ ગરમાયું છે। જેતપુરનો વિવાદ અને વિખવાદ તમે જોયો, એ જ પ્રકારનો વિવાદ અને વિખવાદ અમરેલીમાં પણ જોવા મળ્યો। અમરેલી બાદ ફરી એકવાર જેતપુર અને પછી જેતપુરની બાજુમાં આવેલું ભાયાવદર, અને હવે ફરી એક વખત સોશિયલ મીડિયામાં એક પત્ર એ વાયરલ થઈ રહ્યો છે અને આ વાયરલ પત્ર બીજી કોઈ જગ્યા નહીં પરંતુ જામનગરના ગ્રામ્ય વિસ્તારનો આવેલો ધ્રોલનો છે। અને આ વખતે આ પત્ર એ સીધો જ રાજ્યના કૃષિ મંત્રીને સંદર્ભ છે। શું કંઈ આ પત્રની અંદર વાયરલ થઈ રહ્યું છે સોશિયલ મીડિયાની અંદર આ ચર્ચા જે ચાલી રહી છે તેમાં કૃષિ મંત્રીના કારનામા એપિસોડ 1 અહીંયા નામ પણ લખવામાં આવ્યું છે કે હું ભીમજી મકવાણા, ભારતીય જનતા પાર્ટીનો નિષ્ઠાવાન અને નાનો કાર્યકર્તા। આગળ આમાં લખ્યું છે કે હાલ અત્યારે ધ્રોલ નગરપાલિકાની ચૂંટણી ચાલી રહી છે, ત્યારે કૃષિ મંત્રી કાર્યકરોને શિસ્ત અને સમર્પણની વાતો સમજાવી રહ્યા છે। કૃષિ મંત્રીને હું પૂછવા માંગુ છું કે તાલુકા અને જિલ્લા પંચાયતની ચૂંટણી હતી ત્યારે આપશ્રીએ રાતોરાત બહુજન એટલે કે બસપા બહુજન સમાજવાદી પાર્ટીનું મેન્ડેટ ખરીદીને મોટા વાગુદળમાં તાલુકાની સીટમાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર સામે બસપાનો ઉમેદવાર ઊભો કરી દીધો હતો અને સ્થાનિક ઉમેદવાર ન મળતા હાડા ટોળાથી આયાતી ઉમેદવાર ઉતારેલ અને એટલો દૂર એને ફરવા મોકલી દીધેલ કે પછી ઉમેદવાર પોતાનું ફોર્મ એ પાછું ખેંચવા માટે ધારે તો પણ ટાઈમે પહોંચી ન શકે અને રૂપિયા 2 થી 3 લાખનો ખર્ચ પણ કરેલ। જો કે ગરીબ નિરાધાર માટે આ ખર્ચ કર્યો હોત તો કોઈ ગરીબ મા બાપની દીકરી પરણી જાત કે કોઈ ગરીબનો જિંદગીભરનો રહેવાનો આશરો બની જાત, પણ તમારે તો તમારો ઈગો, વ્યક્તિગત સ્વાર્થ અને ઈર્ષાની તૃપ્તિ માટે પક્ષની શિસ્તતાના લીરે લીરા ઉડાડવા હતા, ત્યારે ત્યાં સામે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર જ હતા। ત્યારે તમારી શિસ્ત અને પાર્ટી પ્રત્યેની વફાદારી ક્યાં ગઈ હતી? શું કૃષિ મંત્રીશ્રીને પાર્ટીમાં આવી પ્રવૃત્તિઓ કરવાની છૂટ છે? એનો જવાબ કૃષિ મંત્રી પાસે જનતા અને કાર્યકર્તાઓ માંગી રહ્યા છે। અને હવે મહત્વની વાત નીચે લખી છે, એપિસોડ 2 હવે પછી ટૂંક સમયમાં। સાહેબ, આ પત્ર સોશિયલ મીડિયાની અંદર અત્યારે એટલો વાયરલ થઈ રહ્યો છે અને આ વાયરલ પત્ર સોશિયલ મીડિયાના વોટ્સઅપના માધ્યમથી અલગ અલગ લોકો સુધી પહોંચી રહ્યો છે। કેટલાક લોકો આ પત્ર જે છે, મતલબ આ જે લખાણ લખવામાં આવ્યું છે, જે ભીમજી મકવાણા ભારતીય જનતા પાર્ટીનો નિષ્ઠાવાન નાનો કાર્યકર કે જેના નામે આ લખાયેલો છે, આ પત્ર ફેસબુક હોય, ઇન્સ્ટાગ્રામ હોય, તમામ જગ્યા ઉપર અત્યારે સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે। પરંતુ વાયરલ થવા પાછળનું કારણ એટલા માટે કહી શકાય કે રાજ્યના કૃષિ મંત્રીના કારનામા તરીકે ટાઇટલ આપવામાં આવ્યું અને કૃષિ મંત્રી રાઘોજી પટેલની વાત જે છે ક્યાંક થતી હોય તે વાત ચાલી રહી છે। જો કે હાલમાં ધ્રોલ નગરપાલિકાની ચૂંટણી ચાલી રહી છે। ધ્રોલ નગરપાલિકાની ચૂંટણી અને જે જગ્યા ઉપર નગરપાલિકાની ચૂંટણીની પહેલાં જિલ્લા અને તાલુકા પંચાયતની ચૂંટણી હતી ત્યારે કોઈ એક અન્ય ઉમેદવારને ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારની સામે બસપાના ઉમેદવારને મેદાને ઉતારવાની ચર્ચા જે છે ત્યાં પત્રની અંદર થઈ રહી છે। હવે એક તરફ ભાજપ જેતપુરની અંદર હજુ પોતાનું ડેમેજ કંટ્રોલ ક્લિયર નથી કરી શકી, તેવામાં વધુ એક વખત એક પત્રિકા કાંડ વાયરલ થયો છે। એક તરફ અમરેલીનો લેટર કાંડ હજુ શાંત નથી પડ્યો, બીજી તરફ રાજકોટની અંદર લેટર કાંડ તો આવ્યો હતો સામે,
પરંતુ એ લેટર કાંડની અંદર પત્રકારો પરિષદની સામે આવ્યા, તમામ જેની ઉપર આક્ષેપો લાગ્યા હતા, જેના નામની ચર્ચા હતા, તમામ લોકો સામે આવીને ખુલાસાઓ કર્યા, જેના કારણે એ લેટર કાંડ આખો દબાઈ ગયો. પરંતુ એની નોંધ છેક પ્રદેશ સુધી પહોંચી છે. જો કે હવે આ જે લેટર સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે, લેટરની નોંધ પ્રદેશ સુધી પહોંચે છે કે કેમ? કેમ કે અત્યારે વિવાદ એ તેની ચરમસીમાએ છે. કેમ કે જો આ વિવાદ અત્યારે શાંત નહીં કરવામાં આવે તો આ વિવાદ ધીરે ધીરે વધતો આગામી સમયની અંદર 2027ની વિધાનસભાની ચૂંટણી દરમિયાન પણ ક્યાંક ભારતીય જનતા પાર્ટીને નડે તેવી શક્યતાઓ હાલ તો વ્યક્ત થઈ રહી છે. જો કે શક્યતાઓની વચ્ચે અત્યારે ફરી એક વખત ગુજરાત ભાજપની અંદર એટલા માટે હડકંપ છે કે રાજ્યના એક મંત્રીની સામે આક્ષેપ કરતો એક લેટર સોશિયલ મીડિયાની અંદર વાયરલ થઈ રહ્યો છે. જો કે ન્યૂઝરૂમ આ વાયરલ લેટરની પુષ્ટિ નથી કરી રહ્યું, પરંતુ તેમ છતાંય આ લેટર જે વાયરલ થઈ રહ્યો છે તેને લઈને જો આપનું શું માનવું છે, આપ આ વિષય કંઈ જાણતા હોય તો જરૂરથી અમારા કમેન્ટ બોક્સની અંદર લખજો. જોતા રહેજો ન્યૂઝરૂમ. નમસ્કાર.